નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જે જેટકો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુની વિડીયો સિરીઝ આપણે જોઈએ છીએ તેમાં આપણે બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એમસીક્યુ પાર્ટ 3 કે જેમાં આપણે ઇલેક્ટ્રિકલ વર્ક, પાવર અને એનર્જીને લગતા જે કેટલાક એમસીક્યુ છે તેના વિશે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે પહેલો એમસીક્યુ જોઈએ। તો અહીંયા તમને કીધેલું છે three identical resistances A, B and C are connected to a battery as shown in figure below. The heat produced is that means કે તમને અહીંયા જે રીતે ફિગરમાં તમને દર્શાવેલું છે એ રીતે ત્રણ આઇડેન્ટિકલ રેઝિસ્ટન્સ A, રેઝિસ્ટન્સ B અને રેઝિસ્ટન્સ C એ કનેક્શન આપેલું છે અને બેટરી સોર્સ સાથે આ ત્રણેય રેઝિસ્ટન્સ જે રીતે તમને ફિગરમાં દર્શાવેલા છે એ રીતે કનેક્ટ કરેલા છે। હવે તમને એવું પૂછેલું છે કે ધ હીટ પ્રોડ્યુસ ઇઝ, તો આપણે ઓપ્શન જોઈએ। ઓપ્શન આપેલો છે હીટ પ્રોડ્યુસ ઇઝ મેક્સિમમ ઇન રેઝિસ્ટન્સ B, મેક્સિમમ ઇન A, સેમ ઇન A, B and C and D સેમ ઇન A as parallel combination of B and C। એટલે કે તમને અહીંયા એવું કીધું છે કે આ ત્રણેય રેઝિસ્ટન્સ જે આપણે કનેક્ટ કરેલા છે ત્રણેય રેઝિસ્ટન્સમાં A, B અને Cમાં જે હીટ પ્રોડ્યુસ થાય છે એ હીટ કયા રેઝિસ્ટન્સમાં વધારે હશે અથવા તો ત્રણેયમાં સરખી હશે અથવા તો એમાં અને B અને Cનું પેરેલલ કોમ્બિનેશન છે બંનેમાં હીટ પ્રોડ્યુસ સેમ થશે। તો હવે આપણે બધાને ખબર છે કે બેટરી સોર્સ જે કનેક્ટ કરેલો છે બરાબર, તે બેટરી સોર્સમાં આપણે એનું ઇક્વેશન જોઈએ તો વોલ્ટેજ સોર્સ જે બેટરી સોર્સ છે એનું વોલ્ટેજ V એઝ્યુમ કરીએ તો અહીંયા તમને કીધેલું છે I²RT એ ઇક્વેશન વડે આપણે હીટ જે છે એ હીટનું ઇક્વેશન આપણે ખબર છે કે H = I²RT, એટલે કે જે રેઝિસ્ટન્સમાંથી સૌથી વધારે કરંટ પસાર થતો હશે એ રેઝિસ્ટન્સમાં હીટ જે છે એ વધારે પ્રોડ્યુસ થશે બરાબર। પણ અહીંયા ત્રણેય રેઝિસ્ટન્સની વેલ્યુ આઇડેન્ટિકલ રેઝિસ્ટન્સ આપેલા છે, ત્રણેયની વેલ્યુ સેમ છે એટલે અલ્ટિમેટલી એમાંથી જે કરંટ ફ્લો થાય છે એ કરંટની વેલ્યુ ઉપર જે હીટ પ્રોડ્યુસ થાય છે એ ડિપેન્ડ કરશે। હવે આપણને બધાને ખબર છે કે આ સર્કિટમાંથી જ્યારે કરંટ પસાર થશે તો એ ટોટલ કરંટ અહીંયાથી પસાર થશે તો એમાંથી ટોટલ કરંટ ફ્લો થશે અને એ કરંટ છે એ B અને C આ બંનેમાં ડિવાઈડ થઈ જશે। તો B અને Cમાં સપોઝ કે એમાંથી I જેટલો કરંટ પસાર થતો હોય તો B અને Cમાંથી I/2 જેટલો હાફ કરંટ પસાર થાય જો આપણે સેમ રેઝિસ્ટન્સ લઈએ તો બરાબર। તો અહીંયા એમાંથી સૌથી વધારે કરંટ પસાર થાય છે તો H = I²RT ઇક્વેશન પ્રમાણે એ જે રેઝિસ્ટન્સ છે એમાંથી પ્રોડ્યુસ થતી હીટ પણ કેવી મળશે આપને વધારે મળશે બરાબર। એટલા માટે આ જે એમસીક્યુ છે એનો આન્સર આવશે B, ધ હીટ પ્રોડ્યુસ ઇઝ મેક્સિમમ ઇન રેઝિસ્ટન્સ A। ત્યારબાદ આપણે બીજો એમસીક્યુ જોઈએ। તો સેકન્ડ એમસીક્યુમાં તમને આપેલું છે બે ઇલેક્ટ્રિક બલ્બ આપેલા છે બરાબર। 2 ઇલેક્ટ્રિક બલ્બ્સ હુઝ રેઝિસ્ટન્સ આર ઇન ધ રેશિયો ઓફ 1:2। બે ઇલેક્ટ્રિકલ બલ્બ છે અને એમનો રેઝિસ્ટન્સનો રેશિયો 1:2 આપેલો છે। ધારો કે આપણે બંને બલ્બના રેઝિસ્ટન્સ R1 અને R2 કન્સિડર કરીએ તો R1/R2 = 1/2 આપણે આપેલું છે અને આ બંને બલ્બ કનેક્ટેડ ઇન પેરેલલમાં કનેક્ટ કરેલા છે ટુ અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ કેવો છે? કોન્સ્ટન્ટ છે। સો ધ પાવર્સ ડિસિપેટેડ બાય ધેમ આર ઇન ધ રેશિયો, તો આ બંને બલ્બમાં જે પાવર ડિસિપેટ થાય છે એ પાવરનો રેશિયો આપણને કેટલો મળશે? તો R1/R2 આપણે 1:2 આપેલું છે, વોલ્ટેજ સોર્સ કોન્સ્ટન્ટ V જેટલો આપણે કન્સિડર કરી લઈએ તો પાવરનો જે રેશિયો, પાવર જે ડિસિપેટ થશે એનો રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે। ઓપ્શન આપેલા છે 1:2, 1:1, 2:1 એન્ડ 4:1 રાઈટ। તો અહીંયા આપણે સોલ્યુશન જોઈએ તો સોલ્યુશનમાં બેઝિકલી જે ફંડામેન્ટલ આપણે જોયું કે બે જે રેઝિસ્ટન્સ આપણે લીધેલા છે તો બે બલ્બના રેઝિસ્ટન્સ R1/R2 = 1/2 આપણે આપેલો છે અને વોલ્ટેજ સોર્સ V જેટલો કોન્સ્ટન્ટ છે એ આપણે એઝ્યુમ કરી લઈએ તો પહેલા બલ્બમાં જે પાવર આપને મળશે P1 = V²/R1 એન્ડ P2 = V²/R2। સો P1 અને P2 નો આપણે રેશિયો કન્સિડર કરીએ સો P1 / P2 = V²/R1 હોલ ડિવાઇડ બાય V²/R2 અને અહીંયા V² બંને કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ સેમ વોલ્ટેજ સોર્સ છે તો V² કેન્સલ આઉટ થઈ જશે તો આપણે રેશિયો મળશે R2/R1। હવે અહીંયા આપણે જોઈએ તો તમને આપેલું છે R1/R2 = 1/2, સો R2/R1 = 2/1। That's why the answer is option C, 2/1। Now MCQ number 3 આપણે જોઈએ તો MCQ નંબર 3 માં તમને આપેલું છે અ બેટરી સપ્લાયઝ 150 વોટ
and 196 watt power to two resistors of 6 ohm and 4 ohm. બેટરી જે છે એ 150 વોટ અને 196 વોટનો પાવર છે બે રેઝિસ્ટર 6 ઓમ અને 4 ઓમમાં એ એપ્લાય થાય છે, એ ડિસિપેટ કરે છે. વેન દે આર કનેક્ટેડ સેપરેટલી ટુ ઇટ, જ્યારે એને આપણે સેપરેટલી કનેક્ટ કરેલા હોય ત્યારે એટલે આપણે એઝ્યુમ કરીએ કે બેટરી છે એ બેટરીને પહેલાં આપણે 6 ઓમના રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ કરીએ ત્યારે 150 વોટનો પાવર જનરેટ કરે છે, પાવર ડિસિપેટ કરે છે. અને જ્યારે એને આપણે 4 ઓમના રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ કરીએ ત્યારે 196 ઓમનો રેઝિસ્ટન્સ 196 વોટનો પાવર જે છે એ ડિસિપેટ કરે છે. સો ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ બેટરી ઇઝ, તો બેટરીનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે એ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. તો એના માટેના આન્સર તમને આપેલા છે 0.5 ઓમ, 1 ઓમ, 1.5 ઓમ એન્ડ 2 ઓમ. તો અહીંયા પણ આપણે એનું કેલ્ક્યુલેશન જોવું પડે, તો એ માટે સૌપ્રથમ આપણે એનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન તમને આપેલું છે, ધ કરંટ સપ્લાયડ બાય બેટરી, બેટરી દ્વારા જે કરંટ સપ્લાય થાય છે એને આપણે આઈ કહીએ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ બેટરીના વોલ્ટેજ અહીંયા કન્સિડર કરેલા હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઈડ બાય આર પ્લસ આર. અહીંયા જે આર છે રેઝિસ્ટન્સ જે આપણે કનેક્ટ કરેલો છે એ, અને સ્મોલ આર છે દેટ ઇઝ ધ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ બેટરી. બરાબર. તો પાવર સપ્લાયડ બાય બેટરી, તો બેટરી કેટલો પાવર સપ્લાય કરશે? સો વી કેન સે દેટ આઈ સ્ક્વેર ઇન્ટુ આર. રાઈટ. હવે આઈ નું ઇક્વેશન આપણી પાસે છે આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઈડ બાય આર પ્લસ સ્મોલ આર. તો અહીંયા ઈ સ્ક્વેર ડિવાઈડ બાય આર પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય આર. આ આપણું ઇક્વેશન થશે પાવર ડિસિપેટેડ, પાવર સપ્લાયડ બાય બેટરી. રાઈટ. હવે બે રેઝિસ્ટર માટે આપણે લેવાનું છે, તો બંને રેઝિસ્ટર માટે તમે સેમ આ ઇક્વેશનનો યુઝ કરી શકો. સો P1 ડિવાઈડ બાય P2 ઇઝ ઇક્વલ ટુ R1 ડિવાઈડ બાય R2, અને આ ઇક્વેશન પ્રમાણે R2 પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર ડિવાઈડ બાય R1 પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. અને અહીંયા P1 અને P2 તમને આપેલા છે કે P1 150 વોટ પાવર છે, P2 196 વોટ પાવર છે, તો 150 ડિવાઈડ બાય 196 ઇઝ ઇક્વલ ટુ પેલો રેઝિસ્ટન્સ R1 આપેલો છે 6 ઓમ અને R2 આપેલો છે 4 ઓમ. તો 6 ડિવાઈડ બાય 4 મલ્ટીપ્લાય બાય 4 પ્લસ સ્મોલ આર ડિવાઈડ બાય 6 પ્લસ સ્મોલ આર હોલ સ્ક્વેર. અને આ આખું જે ઇક્વેશન છે એનું આપણે સોલ્યુશન લઈશું અને એને આપણે સોલ્વ કરીશું તો તમને સ્મોલ આરની વેલ્યુ મળશે 1 ઓમ. ધેટ મીન્સ કે બેટરીનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ 1 ઓમ જેટલો હશે. તો આપણો આન્સર, આપણા જે ઓપ્શન આપેલા છે એમાંથી એમસીક્યુનો આન્સર થશે બી, ધેટ ઇઝ 1 ઓમ. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ નંબર 4 આપણે જોઈએ. તેમાં તમને આપેલું છે એન ઇલેક્ટ્રિક કેટલ બોઇલ્સ 1 kg ઓફ વોટર ઇન ટાઈમ T1. એટલે કે એક ઇલેક્ટ્રિકલ કેટલ આપેલી છે, એ 1 કિલોગ્રામ વોટર છે એને T1 ટાઈમમાં એ ઉકાળે છે. એન્ડ અનધર કેટલ બોઇલ્સ ધ સેમ અમાઉન્ટ ઓફ વોટર ઇન ટાઈમ T2. એટલે બીજી એક કેટલ લીધેલી છે એ સેમ અમાઉન્ટ ઓફ વોટર એટલે કે 1 kg વોટરને T2 ટાઈમમાં બોઇલ કરે છે. વેન ધે આર જોઈન્ડ ઇન સિરીઝ, હવે જો બંને કેટલને આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ, ધ ટાઈમ ટી રિક્વાયર્ડ ટુ બોઇલ 1 kg ઓફ વોટર ઇઝ. તો બંને કેટલને આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ તો આ 1 kg વોટર જે આપણે લીધેલું છે એને બોઇલ કરવા માટે જે ટાઈમ રિક્વાયર્ડ થશે એ કેટલો હશે? તો અહીંયા એના માટે ઓપ્શન આપેલા છે એ T1 પ્લસ T2, બી T1 ઇન્ટુ T2 હોલ ડિવાઈડ બાય T1 પ્લસ T2, સી 2T1 T2 હોલ ડિવાઈડ બાય T1 પ્લસ T2, એન્ડ ડી T1 પ્લસ T2 હોલ ડિવાઈડ બાય 2. તો એના માટે આપણે સૌપ્રથમ તો એનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન તમને અહીં આપેલું છે કે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા પાર્ટ 2માં કે જ્યારે કોઈ પણ બે વસ્તુને સિરીઝમાં આપણે કનેક્ટ કરેલી હોય અને બેનો પાવર P1 અને P2 હોય તો સિરીઝ કનેક્શન માટે ટોટલ પાવરનું ઇક્વેશન થશે 1/P ઇઝ ઇક્વલ ટુ 1/P1 પ્લસ 1/P2. તો P ઇઝ ઇક્વલ ટુ P1 P2 હોલ ડિવાઈડ બાય P1 પ્લસ P2. આ ઇક્વેશન વડે આપણે સિરીઝમાં ટોટલ સિરીઝમાં જે બે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ આપણે કનેક્ટ કરેલો છે એના ટોટલ પાવર આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે એવું એઝ્યુમ કરીએ કે લેટ Q બી ધ હીટ રિક્વાયર્ડ ટુ બોઇલ 1 kg ઓફ વોટર. 1 kg વોટરને બોઇલ કરવા માટે જે હીટ રિક્વાયર્ડ છે કેટલી છે? Q જેટલી આપણે એઝ્યુમ કરીએ છીએ. સો Q ઇઝ ઇક્વલ ટુ P1 T1 ઇઝ ઇક્વલ ટુ P2 T2 ઇઝ ઇક્વલ ટુ PT. એ રીતે આપણે ઇક્વેશન લખી શકીએ છીએ. બરાબર. કારણ કે બંનેમાં જે પાવર છે, જો પાવર ઓછો હશે તો ટાઈમ વધારે જોશે, પાવર વધારે હશે તો ટાઈમ ઓછો જોશે. તો અલ્ટિમેટલી 1 કિલોગ્રામ વોટરને બોઇલ કરવા માટે જે ટોટલ હીટ એનર્જી જોઈએ તો સેમ જ રહેશે. સો Q ઇઝ ઇક્વલ ટુ P1 T1 ઇઝ ઇક્વલ ટુ P2 T2 ઇઝ ઇક્વલ ટુ PT, ટોટલ પાવર મલ્ટીપ્લાય બાય ટોટલ ટાઈમ. આ ઇક્વેશનનો આપણે યુઝ કરી શકીએ છીએ.
રાઈટ. તો અહીંયા આપણે જે ઇક્વેશન અહીંયા યુઝ કરેલું છે P ઇઝ ઇક્વલ ટુ P1 P2 હોલ ડિવાઇડ બાય P1 પ્લસ P2. તો અહીંયા P આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો Q ઇઝ ઇક્વલ ટુ PT. ઇક્વેશન ઉપરથી P આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડ બાય T. સેમ વે P1 ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડ બાય T1 એન્ડ P2 ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડ બાય T2. અને એને આપણે આ ઉપરનું જે ઇક્વેશન છે એમાં પુટ કરીએ તો આપણે ઇક્વેશન મળશે Q બાય T ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડ બાય T1 પ્લસ T2. એટલે કે અહીંયાથી Q કેન્સલ આઉટ થઈ જશે તો ફાઇનલી તમને મળશે T ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ T2. ધેટ્સ વાય જો બંને કેટલને આપણે સિરીઝમાં કનેક્ટ કરશું તો 1 kg વોટરને બોઇલ કરવા માટે લાગતો ટોટલ ટાઈમ કેટલો થશે? બંનેના ટાઈમના સરવાળા જેટલો થશે, એટલે કે T1 પ્લસ T2 જેટલો થશે. અને ધેટ્સ વાય ધ આન્સર ઇઝ A T1 પ્લસ T2. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 5 આપણે જોઈએ. તો MCQ 5માં તમને આપેલું છે આ 24 વોલ્ટ બેટરી 24 વોલ્ટ બેટરી તમને આપેલી છે ઓફ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 4 ઓહ્મ, કે જેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 4 ઓહ્મ છે, ઇઝ કનેક્ટેડ ટુ અ વેરિયેબલ રેઝિસ્ટર. At what value of current drawn from the battery is the heat produced in the resistor is maximum? એટલે કે જે કરંટ બેટરીમાંથી જે રેઝિસ્ટર છે કેટલો કરંટ ડ્રોન કરશે કે જેનાથી હીટ પ્રોડ્યુસ થશે રેઝિસ્ટરમાં એ મેક્સિમમ હશે. તો એના માટેના ઓપ્શન તમને આપેલા છે. A ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર, B 1.5 એમ્પિયર, C 3 એમ્પિયર, D 2.5 એમ્પિયર. તો સોલ્યુશન આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા 24 વોલ્ટની બેટરી અને એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 4 ઓહ્મ તમને આપેલો છે અને એને એક વેરિયેબલ રેઝિસ્ટર સાથે કનેક્ટ કરેલો છે. તો તમને એવું પૂછેલું છે કે એટ વોટ વેલ્યુ ઓફ કરંટ ડ્રોન ફ્રોમ ધ બેટરી ઇઝ ધ હીટ પ્રોડ્યુસ ઇન ધ રેઝિસ્ટર મેક્સિમમ. તો કરંટની કઈ વેલ્યુ માટે જે રેઝિસ્ટરમાંથી હીટ પ્રોડ્યુસ થશે મેક્સિમમ થશે. હવે મેક્સિમમ હીટ ક્યારે પ્રોડ્યુસ થાય કે જ્યારે એમાંથી મેક્સિમમ પાવર ટ્રાન્સફર થતો હોય તો, મેક્સિમમ પાવર પ્રોડ્યુસ થતો હોય તો, બરાબર ને. તો અહીંયા જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ 4 ઓહ્મ છે પણ જે રેઝિસ્ટર કનેક્ટ કરેલો છે એની વેલ્યુ તમને આપેલી નથી. પરંતુ અહીંયા આપણે એક વસ્તુનો ખ્યાલ આવી જાય કે મેક્સિમમ હીટ ત્યારે જ પ્રોડ્યુસ થાય જ્યારે એ રેઝિસ્ટરમાં પાવર છે મેક્સિમમ પ્રોડ્યુસ થાય. ધેટ્સ વાય મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ જે આપણે ભણી ગયા છીએ એ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમનો અહીંયા યુઝ કરીને આપણે વેરિયેબલ રેઝિસ્ટરની વેલ્યુ એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલી જ થાય છે અને એના આધારે આપણે ઇક્વેશન મૂકીને જે કરંટની વેલ્યુ છે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો સોલ્યુશનમાં આપણે જોઈએ તો તમને કીધું છે કે અકોર્ડિંગ ટુ ધ મેક્સિમમ પાવર ટ્રાન્સફર theorem, the power dissipated or heat developed in an external resistance is maximum when the external resistance is made equal to the internal resistance of the source. એટલે કે જે એક્સટર્નલ રેઝિસ્ટન્સ આપણે કનેક્ટ કરેલું છે એની વેલ્યુ એ બેટરી સોર્સના ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલી થશે ત્યારે એમાંથી મેક્સિમમ પાવર જે છે એ પાવર ડિસિપેટ થશે. બરાબર. તો આપણે આ કન્ડિશનને સેટિસ્ફાઈ કરીએ તો આપણા માટે જે એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે કેટલા ઓહ્મનો થશે? તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 4 ઓહ્મ છે. ધેટ્સ વાય મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમના યુઝ પ્રમાણે જે એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે એ પણ આપણને 4 ઓહ્મનો મળશે. હવે આપણે સિમ્પલ કરંટ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે તો V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વેશન પ્રમાણે આપણે I ઇઝ ઇક્વલ ટુ V બાય R ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો અહીંયા V દેટ મીન્સ કે તમને બેટરી સોર્સ આપેલો છે એને E અથવા તો V થી ઇન્ડિકેટ કરી શકાય. અને રેઝિસ્ટન્સ તો અહીંયા ટોટલ રેઝિસ્ટન્સ આપણે કાઉન્ટ કરવો પડશે એટલે કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પ્લસ એક્સટર્નલ રેઝિસ્ટન્સ. ધેટ્સ વાય કેપિટલ R પ્લસ સ્મોલ r. તો બેટરી સોર્સ 24 વોલ્ટનો આપેલો છે અને મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ પ્રમાણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અને એક્સટર્નલ રેઝિસ્ટન્સ બંને સરખા થશે. તો 24 ડિવાઇડ બાય 4 પ્લસ 4 એટલે કે 8 એટલે કે 24 ડિવાઇડ બાય 8 તો આપણો આન્સર મળશે 3 એમ્પિયર. ધેટ્સ વાય ધ આન્સર ઇઝ C 3 એમ્પિયર. એના માટે અહીંયા આપણને સોલ્યુશન પ્રમાણે એક વસ્તુ યાદ આવવી જોઈએ કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમની જે કન્ડિશન છે એ કન્ડિશનનું આપણે અહીંયા યુઝ કરેલો છે અને એના આધારે આપણે એક્સટર્નલ રેઝિસ્ટન્સ એ ઇન્ટરનલ જેટલો જ થાય છે એ એઝમ્પશન એ ટ્રાન્સફર થિયરમની કન્ડિશનને સેટિસ્ફાઈ કરીને આપણે જે કરંટ ફ્લો થાય છે કરંટ અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એટલે કે અહીંયા તમને કોઈ એક્સટર્નલ રેઝિસ્ટન્સ ડાયરેક્ટલી આપેલો નથી પણ અહીંયા એ જે બેઝિક ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમનો એનો યુઝ કરીને તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલો થાય છે એ કન્ડિશન સેટિસ્ફાઈ કરીને જે ટોટલ કરંટ એમાંથી પસાર થાય છે કરંટ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો અને એ પ્રમાણે જ આપણો અહીંયા આન્સર મળશે 3 એમ્પિયર. નાઉ ધ નેક્સ્ટ MCQ આપણે જોઈએ તો MCQ નંબર 6 તમને આપેલો છે
a cell sends a current through a resistance R1 for time t. એક સેલ એક બેટરી આપણે કનેક્ટ કરેલી છે એમાંથી R1 રેઝિસ્ટન્સને ટી ટાઈમ સુધી કરંટ છે એ કરંટ સેન્ડ કરે છે. નેક્સ્ટ ધ સેમ સેલ સેન્ડ્સ અ કરંટ થ્રુ અનધર રેઝિસ્ટન્સ R2 ફોર ધ સેમ ટાઈમ t. અને આ સેમ સેલનો આપણે યુઝ કરીએ તો R2 રેઝિસ્ટન્સને પણ એ ટી ટાઈમ સુધી કરંટ છે ફ્લો કરાવે છે. ઇફ ધ સેમ હીટ ઇઝ ડેવલપ્ડ ઇન બોથ ધ કેસ, જો બંને કેસમાં સેમ હીટ પ્રોડ્યુસ થતી હોય, ડેવલપ થતી હોય, then the internal resistance of the cell is, તો સેલનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપેલા છે R1 પ્લસ R2 હોલ ડિવાઇડ બાય 2, R1 માઇનસ R2 હોલ ડિવાઇડ બાય 2, અંડર રૂટ ઓફ R1 ઇન્ટુ R2, અંડર રૂટ ઓફ R1 ઇન્ટુ R2 હોલ ડિવાઇડ બાય 2. તો અહીંયા સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશન માટે આપણી પાસે હીટ પ્રોડ્યુસ થાય એના માટેનું ઇક્વેશન છે Q ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R, રાઈટ, અથવા તો V સ્ક્વેર બાય આર અથવા તો I સ્ક્વેર ઇન્ટુ આર આપણે ઇક્વેશન લઈ શકીએ છીએ. તો Q ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર, I કેટલો ફ્લો થશે તો I, દેટ્સ વાય V બાય આર આપણે ઇક્વેશન લખી શકાય I ઇઝ ઇક્વલ ટુ V બાય આર. અહીંયા V એટલે કે તમારો બેટરીનો સોર્સ અને R એટલે કે તમારો એક્સટર્નલ રેઝિસ્ટન્સ પ્લસ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમારે કેલ્ક્યુલેટ કરવો પડે, બરાબર. તો I ઇઝ ઇક્વલ ટુ E ડિવાઇડ બાય R1 પ્લસ R એટલે કે I સ્ક્વેર, દેટ્સ વાય E ડિવાઇડ બાય R1 પ્લસ R હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય R1 માં કેટલી હીટ પ્રોડ્યુસ થાય એ રેઝિસ્ટન્સ એટલે કે R1. સેમ વે E ડિવાઇડ બાય R2 પ્લસ R હોલ સ્ક્વેર ઇન્ટુ R2. આ બંને ઇક્વેશનને આપણે ઇક્વેટ કરીએ તો E સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે બંને બાજુથી. સો આન્સર મળશે R1 હોલ ડિવાઇડ બાય R1 પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર, R2 હોલ ડિવાઇડ બાય R2 પ્લસ સ્મોલ r હોલ સ્ક્વેર. અને આનું આપણે સોલ્યુશન લઈએ અને એ સોલ્યુશનના આધારે તમે જો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r ફાઇન્ડ આઉટ કરો તો એ તમને મળશે અંડર રૂટ ઓફ R1 ઇન્ટુ R2. અને આપણા ઓપ્શનમાં એ ઓપ્શન આપેલો છે ઓપ્શન નંબર C, અંડર રૂટ ઓફ R1 ઇન્ટુ R2 એ તમારો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સેલનો જે છે એની વેલ્યુ થશે. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 7 તમને આપેલું છે. અ જનરેટર પ્રોડ્યુસીસ 100 કિલોવોટ ઓફ પાવર. જનરેટર છે 100 કિલોવોટ ઓફ પાવર જનરેટ કરે છે એટ અ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ 10 કિલોવોટ. પોટેન્શિયલ ડિફરન્સ 10 કિલોવોટ અને પાવર જે છે 100 કિલોવોટ જનરેટ કરે છે. ધ પાવર ઇઝ ટ્રાન્સમિટેડ થ્રુ અ કેબલ ઓફ ટોટલ રેઝિસ્ટન્સ 5 ઓહ્મ. આ પાવર છે કેબલમાંથી ટ્રાન્સમિટ થાય છે અને એ કેબલનું ટોટલ રેઝિસ્ટન્સ 5 ઓહ્મ છે. સો વોટ ઇઝ ધ પાવર લોસ ઇન ધ કેબલ? તો કેબલમાંથી કેટલો પાવર લોસ થશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓપ્શન તમને આપેલા છે 1000 વોટ, 500 વોટ, 250 વોટ એન્ડ 50 વોટ. તો સોલ્યુશન આપણે જોઈએ એટલે આઈડિયા ક્લિયર થશે કે સોલ્યુશન પાવર જે છે P ઇઝ ઇક્વલ ટુ VI ઇક્વેશનથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરંટ જોઈએ તો I ઇઝ ઇક્વલ ટુ P બાય V. તો P તમને જનરેટર માટે આપેલો છે 100 કિલોવોટ અને V આપેલો છે 10 કિલોવોલ્ટ. તો 100 મલ્ટીપ્લાય બાય 10⁻³ ડિવાઈડ બાય 10 મલ્ટીપ્લાય બાય 10⁻³ આ કેન્સલ આઉટ થશે અને અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો કરંટ મળશે 10 એમ્પિયર. એટલે કે આ 10 એમ્પિયરનો કરંટ છે કેબલમાંથી પસાર થવાનો છે, રાઈટ. કેબલનો રેઝિસ્ટન્સ તમને 5 ઓહ્મ આપેલો છે. તો હવે પાવર લોસ કેબલમાં કેટલો થાય તો કે I સ્ક્વેર R જેટલો થાય છે. સો ધ પાવર લોસ ઇન કેબલ ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ R. I આપણે ફાઇન્ડ આઉટ કર્યો કેટલો મળ્યો 10 એમ્પિયર. સો 10 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 5 R એટલે કે કેબલનો રેઝિસ્ટન્સ 5 ઓહ્મ આપેલો છે. તો 10 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 5 દેટ્સ વાય ધ આન્સર ઇઝ 500 વોટ. એટલે IMCQ માટેનો આપણો આન્સર થશે આન્સર B 500 વોટ. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 8 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે આ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ઇઝ એપ્લાઇડ એક્રોસ ધ એન્ડ ઓફ કંડક્ટર ધ હીટ પ્રોડ્યુસીસ. કોઈ કંડક્ટરના એન્ડ ઉપર આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ તો હીટ પ્રોડ્યુસ કેટલી થશે? ઓપ્શન આપેલો છે ઇઝ ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ લેન્થ, ડિરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ લેન્થ એન્ડ નન ઓફ ધ અબોવ. હવે કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપણે એપ્લાય કરીએ છીએ કોઈ કંડક્ટરની એક્રોસમાં તો હીટ પ્રોડ્યુસ થાય એનું લેન્થ સાથેનું રિલેશન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કોન્સ્ટન્ટ વોલ્ટેજ છે તો જે હીટ પ્રોડ્યુસ થાય એના માટેનું ઇક્વેશન થશે V સ્ક્વેર બાય R. અને આરનો એટલે કે રેઝિસ્ટન્સનો લેન્થ સાથેનું રિલેશન R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, રાઈટ. તો L છે એ છેદમાં આવશે. દેટ્સ વાય જે હીટ પ્રોડ્યુસ થશે એ લેન્થના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં થશે, રાઈટ. સો એના આધારે આપણો આન્સર મળશે આન્સર B ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ લેન્થ. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 9 આપણે જોઈએ. સો અ DC સપ્લાય વોલ્ટેજ હેઝ એન ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ R.
DC સપ્લાય વોલ્ટેજ આપેલો છે જેનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ તમને R આપેલો છે. A resistive load R is connected across the terminal of the supply. અને બીજો એક કેપિટલ R જેટલો રેઝિસ્ટિવ લોડ એ આપણે સપ્લાય સાથે કનેક્ટ કરેલો છે. તો પાવર ડેવલપ્ડ ઇન R ઇઝ મેક્સિમમ વેન ધ વેલ્યુ ઓફ R ઇઝ, તો આગળ જે MCQ જોયું કે જે રીતે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ પ્રમાણે જોયું કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમમાં અનુસાર આપણે કહીએ કે ક્યારે મેક્સિમમ પાવર તમને મળશે કે જ્યારે તમારી સર્કિટનો એક્સટર્નલ રેઝિસ્ટન્સ છે એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જેટલો થાય ત્યારે તમને મેક્સિમમ પાવર મળશે. તો અહીંયા ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ આર જેટલો છે અને એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ આર જેટલો છે. તો તમને પૂછ્યું છે ધ વેલ્યુ ઓફ કેપિટલ આર ઇઝ, તો ઓબ્વિયસલી ધ આન્સર ઇઝ સ્મોલ આર. ઓપ્શન જોઈ લઈએ તો અંડર રૂટ ઓફ સ્મોલ આર, આર સ્ક્વેર, સ્મોલ આર એન્ડ નન ઓફ ધ અબો. તો એઝ પર ધ મેક્સિમમ પાવર ટ્રાન્સફર થિયરમ આપણો આન્સર મળશે આન્સર સી, સ્મોલ આર ઓમ. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 10 આપણે જોઈએ તો તમને કીધેલું છે કે 2 આઇડેન્ટિકલ હીટર કોઇલ્સ આર કનેક્ટેડ ઇન પેરેલલ. 2 આઇડેન્ટિકલ હીટર કોઇલ લીધેલી છે અને એને પેરેલલમાં કનેક્ટ કરેલી છે એક્રોસ ધ મેન્સ. ઇફ વન ઓફ ધ કોઇલ બ્રેક્સ ધ અધર કોઇલ, પેરેલલ કનેક્શન કરેલું છે બંને કોઇલનું અને એવું પૂછ્યું છે કે એક કોઇલ બ્રેક થઈ જશે તો બીજી કોઇલમાં શું થશે. ઓપ્શન જોઈએ તો એ આપેલું છે ડેવલપ્સ લોઅર ટેમ્પરેચર, develops the same temperature as before, develop a higher temperature and will also not be heated. હવે obviously parallel connection છે અને વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે, બરાબર, એક્રોસ ધ મેન્સ એક સેમ વોલ્ટેજ સાથે V જેટલા વોલ્ટેજ સાથે બંને કોઇલને પેરેલલમાં કનેક્ટ કરેલી છે. એનો મતલબ એવો થશે કે બંને કોઇલમાં જે વોલ્ટેજ મળશે, પેરેલલ કનેક્શન છે તો વોલ્ટેજ સેમ હશે. તો એઝ પર અવર ઇક્વેશન જે પાવર જે ડેવલપ થશે, જે હીટ ડેવલપ થશે એ V²/R ઇક્વેશન વડે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, બરાબર. હવે અહીંયા બંને કોઇલ આઇડેન્ટિકલ છે, એક કોઇલ બ્રેક થઈ જાય છે તો પેરેલલમાં એક કોઇલ બ્રેક થઈ જશે તો પણ બીજી કોઇલને V જેટલા વોલ્ટેજ તો મળવાના જ છે. તો એ જેટલી એ પહેલા ટેમ્પરેચર જેટલું ડેવલપ કરતી હતી એટલું જ ટેમ્પરેચર એ પછી પણ ડેવલપ કરશે, રાઈટ. સો અહીંયા આન્સર મળશે આપણો આન્સર બી, ડેવલપ્સ ધ સેમ ટેમ્પરેચર એઝ બિફોર. જે પહેલા ટેમ્પરેચર ડેવલપ થતું હતું એટલું જ ટેમ્પરેચર બીજી કોઇલમાં ડેવલપ થશે જ્યારે કોઈ એક કોઇલ પેરેલલ કનેક્શનમાં કોઇલ જે છે બ્રેક થઈ ગઈ હોય ત્યારે બીજી કોઇલ એ સેમ ટેમ્પરેચર જ પ્રોડ્યુસ કરશે જે રીતે એ પહેલા પ્રોડ્યુસ કરતી હતી તે રીતે. સો ધ આન્સર ઇઝ બી, ડેવલપ્સ ધ સેમ ટેમ્પરેચર એઝ બિફોર. નાઉ ધ MCQ નંબર 11 જોઈએ તો તમને કીધેલું છે ધ પાવર રેટિંગ ઓફ અ મોટર ડ્રોઈંગ અ કરંટ ઓફ 40 એમ્પિયર એટ 400 વોલ્ટ ઇઝ. તો કોઈ પણ મોટરનો કરંટ રેટિંગ આપેલો છે 40 એમ્પિયર અને વોલ્ટેજ આપેલો છે 400 વોટ, તો એ કેટલો પાવર ડેવલપ કરશે? તો એના પ્રમાણે P = VI ઇક્વેશન આપણે સિમ્પલી મૂકી દઈએ તો 400 × 40 એટલે કે ઓપ્શન આપેલા છે 16,000 વોટ, 400 વોટ, 1600 વોટ and 0.1 watt. So as per the equation P = VI, જે પાવર ડેવલપ થશે તે થશે P = VI. So 40 × 400 તો આન્સર મળશે આપણો એ 16,000 વોટ. નાઉ ધ MCQ નંબર 12, નેક્સ્ટ MCQ નંબર 12 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે 2 બલ્બ્સ ઓફ ઇક્વલ વોટેજ, 2 બલ્બ આપેલા છે, બંનેના પાવર રેટિંગ કેવા છે? સરખા છે. વન હેવિંગ અ કાર્બન ફિલામેન્ટ and the other having a tungsten filament are connected in series to the mains. 2 બલ્બ છે, બેયના પાવર રેટિંગ સરખા છે, એકમાં કાર્બન ફિલામેન્ટ છે અને એકમાં ટંગસ્ટન ફિલામેન્ટ છે અને બંનેને સિરીઝમાં કનેક્ટ કરેલા છે મેન્સ સાથે. ધેન બોથ બલ્બ્સ ગ્લો ઇક્વલી, ટંગસ્ટન ફિલામેન્ટ ગ્લોઝ મોર, કાર્બન ફિલામેન્ટ ગ્લોઝ લેસ એન્ડ કાર્બન ફિલામેન્ટ ગ્લોઝ મોર. મેન્સ સાથે સિરીઝમાં કનેક્ટ કરેલા છે, દેટ્સ વાય કરંટ જે છે સિરીઝમાં કરંટ કેવો હશે? સરખો હશે, બરાબર. હા, તો અલ્ટિમેટલી પાવર રેટિંગ બેના સરખા છે, કરંટ પણ સરખો છે, તો કાર્બન ફિલામેન્ટ અને ટંગસ્ટન ફિલામેન્ટ છે એમાં જે ગ્લો થશે, જે લાઇટ આપણે પ્રોડ્યુસ થશે એ અલ્ટિમેટલી I²R ઇક્વેશન પ્રમાણે આપણે ફાઇન્ડ આઉટ કરશું, બરાબર. હવે I²R ઇક્વેશન પ્રમાણે આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો કરંટ તો સરખો રહેશે, તો અલ્ટિમેટલી જે હીટ પ્રોડ્યુસ થશે, જે ગ્લો કરશે બલ્બ એ એના રેઝિસ્ટન્સની વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ હશે. તો જેનો રેઝિસ્ટન્સ વધારે એ તમારો જે બલ્બ છે વધારે ગ્લો કરશે. તો અહીંયા ટંગસ્ટન અને કાર્બન બે મટીરિયલ આપેલા છે તો જેનો રેઝિસ્ટન્સ વધારે હશે એ બલ્બ વધારે ગ્લો થશે. સો ધ આન્સર ઇઝ ડી, કાર્બન ફિલામેન્ટ્સ ગ્લો મોર. ધેટ્સ વાય કાર્બન ફિલામેન્ટનો રેઝિસ્ટન્સ વધારે છે. તો I² × R ઇક્વેશન પ્રમાણે
કરંટ તો સેમ જ હશે પણ રેઝિસ્ટન્સની વેલ્યુ કાર્બન ફિલામેન્ટમાં વધારે હશે તો હીટ વધારે પ્રોડ્યુસ થશે અને બલ્બ વધારે ગ્લો થશે. દેટ્સ વાય આન્સર મળશે ડી, કાર્બન ફિલામેન્ટ ગ્લોઝ મોર. કાર્બન ફિલામેન્ટ વાળો જે બલ્બ છે એ વધારે પ્રકાશ આપણને આપશે. નાઉ MCQ નંબર 13 આપણે જોઈએ તો તમને કીધેલું છે ઓફ ધ ટુ બલ્બ્સ ઇન અ હાઉસ, બે બલ્બ ઘરમાં કનેક્ટ કરેલા છે, એ બે બલ્બને આપણે લેવાના છે. વન ગ્લોઝ બ્રાઇટર દેન ધ અધર, બે બલ્બમાંથી એક બલ્બ બ્રાઇટર થાય છે અને એક બલ્બ ડીમ થાય છે. તો વિચ ઓફ ધ ટુ હેઝ અ હાયર રેઝિસ્ટન્સ, તો બંને બલ્બમાંથી કેનો રેઝિસ્ટન્સ વધારે હશે. હવે પહેલી વસ્તુ, બંને બલ્બને અહીંયા ઓફ ધ ટુ બલ્બ્સ ઇન હાઉસ, ઘરમાં જે બે બલ્બ યુઝ થાય છે એનું તમને એક્ઝામ્પલ આપેલું છે. તો કોઈ પણ હાઉસ હોલ્ડ ઇક્વિપમેન્ટ છે આપણે પેરેલલી કનેક્ટ કરીએ છીએ, બરાબર, જે આપણે પહેલા કોન્સેપ્ટમાં સમજી ગયા કે હંમેશા હાઉસ હોલ્ડ ઇક્વિપમેન્ટ પેરેલલમાં કનેક્ટ કરેલા હોય કે જેનાથી એક ઇક્વિપમેન્ટ ખરાબ થાય તો બીજું ઇક્વિપમેન્ટ બંધ થાય નહીં. જો સિરીઝમાં કનેક્ટ કરેલા હશે તો એક ખરાબ થશે તો પાથ બ્રેક થઈ જશે અને સર્કિટ તમારી ઓપન થઈ જશે તો બીજું ઇક્વિપમેન્ટ ચાલશે નહીં. હવે પેરેલલમાં કનેક્ટ કરેલા છે, એક બલ્બ વધારે બ્રાઇટ થશે બીજા કરતાં, તો વિચ ઓફ ધ ટુ હેઝ અ હાયર રેઝિસ્ટન્સ, તો કેનો રેઝિસ્ટન્સ વધારે હશે, બરાબર. તો ઓપ્શન આપણે જોઈએ, તમને કીધેલું છે ડીમ બલ્બ, a bright bulb, both have same resistance and brightness does not depends upon the resistance. તો ultimately brightness does not depends upon the resistance, એ ઓપ્શન તો આવી જ ના શકે કારણ કે એ રેઝિસ્ટન્સ ઉપર તો ડિપેન્ડ કરશે જ. મેન્સ સેમ છે, વોલ્ટેજ સેમ છે એટલે અલ્ટિમેટલી એ રેઝિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરશે, બરાબર. તો અહીંયા મેન્સ સાથે પેરેલલમાં કનેક્ટ કરેલા છે, વોલ્ટેજ સેમ છે, તો P ઇઝ ઇક્વલ ટુ V²/R ઇક્વેશન પ્રમાણે આપણે જોવું પડે. તો V²/R આર ઇક્વેશન પ્રમાણે આપણે જોઈએ તો એક બલ્બ જે ગ્લો વધારે થતો હશે, ધેટ્સ વાય જ્યાં હીટ છે વધારે પ્રોડ્યુસ થતી હશે, તો V²/R, તો હીટ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર થશે. હીટ વધારે પ્રોડ્યુસ થતી હશે તો રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી હશે, ઓછી હશે, બરાબર. અને વિચ ઓફ ધ ટુ હેઝ અ હાયર રેઝિસ્ટન્સ, તો કેનો રેઝિસ્ટન્સ વધારે હશે, તો ઓબ્વિયસલી રેઝિસ્ટન્સ વધારે હશે તો હીટ પ્રોડ્યુસ થતી હશે કેવી હશે, ઓછી હશે, બરાબર. તો ઓછી હીટ પ્રોડ્યુસ થતી હશે, બલ્બ કેવો ગ્લો થશે, ઓબ્વિયસલી ડીમ. સો આન્સર ઇઝ એ, ધ ડીમ બલ્બ. એટલે કે ડીમ બલ્બ જે છે એનો રેઝિસ્ટન્સ કેવો મળશે આપણને, વધારે મળશે. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 14 આપણે જોઈએ તો એમાં તમને આપેલું છે ટુ વાયર A and B with length in the ratio of 3:1, બરાબર. બે વાયર આપેલા છે A અને B અને એની લેન્થનો રેશિયો 3:1 આપેલો છે. ડાયામીટર્સ ઇન ધ રેશિયો ઓફ 1:2, ડાયામીટર 1:2 રેશિયો આપેલો છે વિથ ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઇન ધ રેશિયો ઓફ 1:20. એટલે કે તમને લેન્થ, ડાયામીટર અને સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે રેઝિસ્ટિવિટીનો રેશિયો તમને આપેલો છે. આર જોઈન્ડ ઇન પેરેલલ, બંનેને પેરેલલ કનેક્ટ કરેલા છે. ઓલ્સો સેલ્સ ઓફ EMF 2 વોલ્ટ, 2 વોલ્ટના સેલ સાથે એને પેરેલલ કનેક્શનમાં આપણે લીધેલા છે. ઓફ નિગ્લિજિબલ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, એટલે કે સેલ છે એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે નિગ્લિજિબલ કન્સિડર કરવાનો છે. ધ રેશિયો ઓફ રેટ ઓફ હીટ પ્રોડક્શન HA/HB ઇઝ, એટલે કે હીટ પ્રોડક્શન જે થાય છે એનો રેશિયો તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓપ્શન છે 3:1, 5:1, 5:3, 4:9 એન્ડ 6:24. તો આના માટે આપણે ઇક્વેશન જે આપણી પાસે અવેલેબલ છે એ ઇક્વેશન પ્રમાણે તમે સોલ્યુશન જુઓ તો સોલ્યુશન આપણે જોઈએ તો તમને અહીં આપેલું છે a parallel circuit power dissipated P is inversely proportional to R. V²/R ઇક્વેશન પ્રમાણે P is inversely proportional to R. So HA/HB is equal to inversely proportional છે તો RB/RA. RB is equal to rho B LB divided by AB. R is equal to rho L by A ઇક્વેશન પ્રમાણે અને RA is equal to rho A LA divided by AA. એટલે કે અહીંયા આપણે ડિવાઈડ કર્યું છે, બરાબર. સો આના પ્રમાણે આપણે આનું સોલ્યુશન લઈએ તો તમને rho B by rho A મલ્ટીપ્લાય બાય LB by LA મલ્ટીપ્લાય બાય AA by AB આ રીતે ઇક્વેશન મળશે, બરાબર. હવે અહીંયા તમને સ્પેસિફિક રેઝિસ્ટન્સનો રેશિયો આપેલો છે 1:20, તો rho B by rho A ઇઝ ઇક્વલ ટુ 20 થશે કારણ કે rho A by rho B 1/20 આપેલો છે તો rho B by rho A થશે 20. LB by LA, તો LA by LB ધ લેન્થ, રેશિયો ઓફ ધ લેન્થ આપેલો છે 3:1, તો LB by LA ઇઝ ઇક્વલ ટુ 1/3 થશે અને AA by AB, તો AA by AB સો π/4 D²
એટલે કે એરિયા છે એ ડાયામીટરના સ્ક્વેરના ડિરેક્ટલી પ્રોપોર્શનલમાં હશે. તો એ બાય એબી ઇઝ ઇક્વલ ટુ ડીએ સ્ક્વેર બાય ડીબી સ્ક્વેર, એન્ડ ડીએ બાય ડીબી તમને આપેલું છે 1 to 2. સો 1/2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4. આ બધી જ વેલ્યુ આપણે ઉપરના ઇક્વેશનમાં પુટ કરી દઈએ, એટલે કે આ જે ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું છે એમાં પુટ કરી દઈએ. સો HA બાય HB ઇઝ ઇક્વલ ટુ 20 મલ્ટીપ્લાય બાય 1/3 મલ્ટીપ્લાય બાય 1/4. સો ધ આન્સર ઇઝ 5/3. તો HA બાય HB રેશિયો તમને કેટલો મળશે? 5/3 જેટલો. સો ધ આન્સર ઇઝ બી 5/3. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 15 આપણે જોઈએ. તો અહીંયા તમને કીધેલું છે 1 હીટર કોઇલ બોઇલ્સ સર્ટેન અમાઉન્ટ ઓફ વોટર ઇન 10 મિનિટ. બરાબર, એક હીટર કોઇલ આપેલી છે, એ સર્ટેન અમાઉન્ટ ઓફ વોટર તમને આપેલું છે 10 મિનિટમાં બોઇલ કરે છે. અનધર હીટર કોઇલ બોઇલ્સ ઇટ ઇન 15 મિનિટ્સ. બીજું છે એ હીટર આટલી જ અમાઉન્ટનું વોટર છે અને 15 મિનિટમાં બોઇલ કરે છે. તો ઇન હાઉ મચ ટાઈમ ધ વોટર વિલ બી બોઇલ્ડ ઇફ ધ ટુ હીટર્સ પુટ ઇન સિરીઝ. બંને હીટરને સિરીઝમાં આપણે કનેક્ટ કરશું તો એ ક્યારે અથવા તો એ વોટરને ક્યારે બોઇલ કરશે, એના માટે કેટલો ટાઈમ લેશે. એના માટેના ઓપ્શન છે 12.5 મિનિટ, 25 મિનિટ, 2.5 મિનિટ એન્ડ નન ઓફ ધ અબો. સો આન્સર મળશે આપણો બી 25 મિનિટ. કઈ રીતે? તો સોલ્યુશન જોઈએ તો આપણે જોયું એ પ્રમાણે આગળ પણ આપણે આવું MCQ જોઈ ગયા છીએ કે જેમાં તમને આપેલું છે કે જો આપણે એને સિરીઝમાં કનેક્ટ કરીએ તો આ રિલેશન પ્રમાણે ટોટલ ટાઈમ મળશે T1 પ્લસ T2 જેટલો. આ ડેરિવેશન આગળ આપણે જોઈ ગયા. તો T1 10 છે, T2 15 છે, તો ટોટલ ટાઈમ મળશે તમને 25 મિનિટ. સો ધ આન્સર ઇઝ બી 25 મિનિટ. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 16 આપણે જોઈએ. તો એમાં તમને આપેલું છે 2 લેમ્પ્સ ઓફ 100 વોટ and 200 watt rated for 220 volt are placed in a series and a 440 volt applied across them. Then બે લેમ્પ આપેલા છે, લેમ્પના રેટિંગ 100 વોટ, 220 વોલ્ટ, 200 વોટ અને 220 વોલ્ટના બે બલ્બ છે. આ બંનેને આપણે સિરીઝમાં કનેક્ટ કરેલા છે અને એને આપણે 440 વોલ્ટ એપ્લાય કરીએ છીએ તો શું થશે? ઓપ્શન આપેલો છે ઓનલી 100 વોટ લેમ્પ વિલ ફ્યુઝ, ઓનલી 200 વોટ લેમ્પ વિલ ફ્યુઝ, both the lamps will fuse, no lamps will fuse. એટલે કે 100 વોટનો બલ્બ ફ્યુઝ થઈ જશે, 200 વોટનો બલ્બ જે છે એ ફ્યુઝ થઈ જશે, કાં તો બંને બલ્બ ફ્યુઝ થઈ જશે અથવા તો એક પણ બલ્બ ફ્યુઝ થશે નહીં. તો એના માટે એમાં જે વોલ્ટેજ રેટિંગ એમના 220 વોલ્ટ છે અને સિરીઝમાં કનેક્ટ કરેલા છે અને 440 વોલ્ટના સપ્લાય સાથે આપણે એને કનેક્ટ કરીએ છીએ. તો સિરીઝમાં હંમેશા કરંટ સરખો હશે, વોલ્ટેજ સરખા હશે નહીં. એટલે આપણે એ પર્ટિક્યુલર બલ્બની એક્રોસમાં કેટલા વોલ્ટેજ ડ્રોપ થાય છે ફાઇન્ડ આઉટ કરવું પડે. એટલે કે 100 વોટની એક્રોસમાં કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે અને 200 વોટના બલ્બની એક્રોસમાં કેટલા વોલ્ટેજ ડ્રોપ થશે આપણે ફાઇન્ડ આઉટ કરશું. અને બંનેમાંથી જે બલ્બની એક્રોસમાં 220 વોલ્ટ કરતાં વધારે વોલ્ટ ડ્રોપ થતા હશે એ બલ્બ તમારો ફ્યુઝ થઈ જશે. બરાબર, તો સોલ્યુશન જોઈએ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. તો આપણે પહેલાં તો એનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરીએ. તો 100 વોટના બલ્બનો રેઝિસ્ટન્સ R1 ઇઝ ઇક્વલ ટુ V² બાય P1. V² 220 વોલ્ટનું રેટિંગ આપેલું છે બલ્બનું, તો 220નો સ્ક્વેર ડિવાઈડ બાય 100 વોટ, તો રેઝિસ્ટન્સ મળશે 484 ઓમ. એ જ રીતે 200 વોટના લેમ્પ માટે R2 ઇઝ ઇક્વલ ટુ V² બાય B2 ઇક્વેશન વડે ફાઇન્ડ આઉટ કરીએ તો 242 ઓમ રેઝિસ્ટન્સ આપણને મળશે. બરાબર, અને સિરીઝમાં આપણે જોઈએ તો સિરીઝમાં ટોટલ રેઝિસ્ટન્સનો સરવાળો થશે. સો RT ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. સો 484 પ્લસ 242 ઇઝ ઇક્વલ ટુ 726 ઓમ જેટલો રેઝિસ્ટન્સ છે એ આપણને ટોટલ મળશે. હવે આપણે આ સિરીઝ સર્કિટને 440 વોલ્ટના મેઇન સાથે કનેક્ટ કરીએ છીએ તો એમાંથી પસાર થતો કરંટ કેટલો હશે? સો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. સો 440 ડિવાઈડ બાય 726 એટલે તમને મળશે 0.6 એમ્પિયર. હવે પર્ટિક્યુલર બલ્બના રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરેલી છે અને સર્કિટમાંથી ફ્લો થતો કરંટ છે એની વેલ્યુ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે એ પર્ટિક્યુલર બલ્બની એક્રોસમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય તો V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વેશન વડે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો વોલ્ટેજ એક્રોસ 100 વોટ લેમ્પ V1 ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R1. સો 0.6 મલ્ટીપ્લાય બાય 484 તો 290.4 વોલ્ટ એ 100 વોટના લેમ્પની એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થશે.
બસો વોટના લેમ્પની અક્રોસમાં ફાઇન્ડ આઉટ કરીએ તો 149.6 વોલ્ટ એ ડ્રોપ થશે. તો હવે જુઓ, બલ્બના રેટિંગ 220 વોલ્ટના છે, તો મેં પહેલાં જ કીધું એ પ્રમાણે 220 વોલ્ટ કરતાં જે બલ્બની અક્રોસના વોલ્ટેજ સિરીઝમાં વધારે હશે એ બલ્બ તમારો ફ્યુઝ થઈ જશે. તો અહીંયા જોઈએ તો 100 વોટનો જે લેમ્પ છે એની અક્રોસમાં 290.4 વોલ્ટ આપણને મળે છે, જેના રેટિંગ 220 વોલ્ટ કરતાં વધારે છે. જ્યારે 200 વોટમાં તો 149.6 વોલ્ટ જ છે, જે 220 કરતાં ઓછા છે. તો જેમાં 220 કરતાં વધારે વોલ્ટેજ ડ્રોપ થશે એ બલ્બ તમારો ફ્યુઝ થઈ જશે. તો અહીંયા આપણો આન્સર મળશે ઓનલી 100 વોટ લેમ્પ વિલ ફ્યુઝ. સો આન્સર ઇઝ એ, ઓનલી 100 વોટ લેમ્પ વિલ ફ્યુઝ, કારણ કે એની અક્રોસના જે વોલ્ટેજ છે, સિરીઝ કનેક્શન છે, એટલા માટે એક્રોસના વોલ્ટેજ જે 220 વોલ્ટ કરતાં વધારે હશે એ બલ્બ તમારો ફ્યુઝ થશે. એટલા માટે એઝ પર ધ કેલ્ક્યુલેશન આપણે કહી શકીએ કે 100 વોટનો જે લેમ્પ છે એ લેમ્પ ફ્યુઝ થઈ જશે. નાઉ ધ નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 17. એ તમને કીધેલું છે 500 વોટ હીટર ઇઝ ડિઝાઇન ટુ ઓપરેટ ઓન 220 વોલ્ટ. 500 વોટનું હીટર છે, 220 વોલ્ટ ઉપર ઓપરેટ થાય છે. ઇફ ધ લાઇન વોલ્ટેજ ડ્રોપ્સ ટુ 200 વોલ્ટ, જો આપણે લાઇન વોલ્ટેજને 220માંથી 200 વોલ્ટ કરી જઈએ તો ધ પર્સન્ટેજ ડ્રોપ ઇન ધ હીટ આઉટપુટ ઇઝ, તો હીટ આઉટપુટમાં કેટલા ટકા ઘટાડો થશે? ઓપ્શન તમને આપેલા છે 11.25%, 18.36%, 7.36% અને 17.36%. તો આના માટે પણ કેલ્ક્યુલેશન આપણે કરવું પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ સોલ્યુશન જોઈએ. તો ટોટલ પાવર P ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકીએ V²/R. V તમને આપેલો છે 220 વોલ્ટ, સો 220 વોલ્ટ સ્ક્વેર ડિવાઈડ બાય R. સેમ વે P ડેશ ઇઝ ઇક્વલ ટુ 200 સ્ક્વેર ડિવાઈડ બાય R થશે. P ડેશ એટલે કે આપણે વોલ્ટેજને 220માંથી 200 વોલ્ટ કરીએ છીએ ત્યારે કેટલો પાવર થાય છે, તો P ડેશ ઇઝ ઇક્વલ ટુ 200 સ્ક્વેર ડિવાઈડ બાય R. અને બંનેનો આપણે રેશિયો લઈએ તો P ડેશ ડિવાઈડ બાય P ઇઝ ઇક્વલ ટુ 200 ડિવાઈડ બાય 220 હોલ સ્ક્વેર. હવે પર્સન્ટેજ ડ્રોપ આપણે ફાઇન્ડ આઉટ કરવો છે હીટનો. હીટ આઉટપુટ જે મળે છે એનો પર્સન્ટેજ ડ્રોપ કેટલો મળે છે આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. તો એ ટોટલ પહેલાં જે પાવર હશે એની રિસ્પેક્ટમાં આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો P માઇનસ P ડેશ ડિવાઈડ બાય P મલ્ટીપ્લાય બાય 100. સો Pને આપણે કોમન લઈ લઈએ, સો 1 માઇનસ P ડેશ બાય P મલ્ટીપ્લાય બાય 100 એન્ડ P ડેશ બાય P એ તમને આપેલું છે 200/22 હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે મૂકી દઈએ 1 માઇનસ 200/22 હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 100 અને એનું આપણે સોલ્યુશન લેશું તો આન્સર મળશે 17.36%. સો ધ આન્સર ઇઝ ડી, 17.36% જેટલો જે હીટ છે એ હીટ આઉટપુટમાં એટલો ડ્રોપ જે છે આપણને જોવા મળશે જો આપણે વોલ્ટેજ 220 વોલ્ટમાંથી 200 વોલ્ટ કરી દઈશું તો. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 18 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે એન ઇલેક્ટ્રિક મોટર ઓપરેટિંગ એટ 100 વોલ્ટ DC. એક ઇલેક્ટ્રિક મોટર છે જે 100 વોલ્ટ DC ઉપર ઓપરેટ થાય છે, ડ્રોઝ અ કરંટ ઓફ 10 એમ્પિયર. 10 એમ્પિયરનો કરંટ ખેંચે છે. ધ રેઝિસ્ટન્સ ઓફ ધ વાઇન્ડિંગ ઓફ ધ મોટર ઇફ ઇટ્સ એફિશિયન્સી 25% ઇઝ. જો મોટરની એફિશિયન્સી 25% હોય તો એનો રેઝિસ્ટન્સ, વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કેટલો હશે? તમને ઇનપુટ પાવર આપેલો છે, ઇનપુટ પાવર ફાઇન્ડ આઉટ કરી શકો કારણ કે એના વોલ્ટેજ રેટિંગ ને કરંટ રેટિંગ આપેલા છે. તો P ઇઝ ઇક્વલ ટુ VI, બરાબર. પછી એફિશિયન્સી તમને આપેલી છે, તો એફિશિયન્સી આપેલી છે તો એફિશિયન્સીનું ઇક્વેશન આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ ઉપરથી તમે આઉટપુટ પાવર ફાઇન્ડ આઉટ કરી શકો અને એના આધારે તમે રેઝિસ્ટન્સની વેલ્યુ છે એ રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓપ્શન તમને આપેલા છે 5 ઓમ, 7.5 ઓમ, 15 ઓમ, 25 ઓમ. સોલ્યુશન જોઈએ તો સોલ્યુશન તમને કીધેલું છે ઇનપુટ પાવર. સો જે રીતે આપણે ડિસ્કશન કર્યું, ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ 100 મલ્ટીપ્લાય બાય 10, સો 1000 વોટ ઇનપુટ પાવર થશે, બરાબર. હવે 25% એફિશિયન્સી છે એટલે કે 75% લોસ થતો હોય, સો પાવર લોસ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો 0.75 મલ્ટીપ્લાય બાય 1000 તો 750 વોટ એ તમારો પાવર લોસ થતો હશે. અને પાવર લોસ થતો હોય તો P ઇઝ ઇક્વલ ટુ I² ઇન્ટુ R. ઇક્વેશન પ્રમાણે કરંટ તો 10 એમ્પિયર છે અને P એટલે કે લોસ તમને મળે છે 750 વોટ. સો 750 ડિવાઈડ બાય 10 સ્ક્વેર કરો એટલે રેઝિસ્ટન્સની વેલ્યુ મળશે ને એ વેલ્યુ હશે તમારી 7.5 ઓમ. સો ધ આન્સર ઇઝ B, 7.5 ઓમ. નેક્સ્ટ MCQ જોઈએ, MCQ નંબર 19. એમાં તમને કીધેલું છે હાઉ લોંગ વુડ ઇટ ટેક 0.5 mega ohm of resistance to dissipate 1000 joules of heat if the current in the resistance is 20 microampere. એટલે કે
0.5 મેગા ઓહ્મનો રેઝિસ્ટન્સ છે અને એ 100,000 જૂલ જો પાવર ડિસિપેટ કરતો હોય અને એમાંથી પસાર થતો કરંટ છે 20 માઇક્રો એમ્પિયર હોય, બરાબર, તો કેટલો ટાઈમ એ લેશે? તો અહીંયા કેટલો ટાઈમ લેશે, અલ્ટિમેટલી કેટલી હીટ પ્રોડ્યુસ કરે છે એનું ઇક્વેશન H ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT ઇક્વેશન પ્રમાણે આપણે ટીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો જોઈએ અહીંયા ઓપ્શન આપેલા છે 5 × 10⁶ સેકન્ડ, 2.5 × 10⁶ સેકન્ડ, 7.5 × 10⁶ સેકન્ડ, 5.5 × 10⁶ સેકન્ડ. સોલ્યુશન જોઈએ તો P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT જે ઇક્વેશન છે હીટ ડિસિપેટ થાય એનું, તો P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર RT. સો T ઇઝ ઇક્વલ ટુ P ડિવાઈડ બાય I સ્ક્વેર ઇન્ટુ R થશે, બરાબર. તો P તમને આપેલો છે કેટલો ડિસિપેટ કરે છે, 1000 જૂલ. 1000 જૂલ, 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 વોટ, આપણે પહેલા MCQ જોઈ ગયા આગળના પાર્ટમાં. સો 1000 ડિવાઈડ બાય I 20 માઇક્રો એમ્પિયર આપેલો છે, એમ્પિયરમાં કન્વર્ટ કરીએ તો 20 × 10⁻6 હોલ સ્ક્વેર. R તમને આપેલો છે 0.5 મેગા ઓહ્મ, ઓહ્મમાં કન્વર્ટ કરીએ તો 0.5 × 10⁶ ઓહ્મ, અને એનું સોલ્યુશન તમે ફાઇન્ડ આઉટ કરશો તો તમને મળશે 5 × 10⁶ સેકન્ડ જેટલો ટાઈમ છે એ ટાઈમ આ રેઝિસ્ટન્સ લેશે. તો આપણો ઓપ્શન છે એ 5 × 10⁶ સેકન્ડ એ તમારો કરેક્ટ આન્સર થશે. નાઉ ધ નેક્સ્ટ એન્ડ લાસ્ટ MCQ આપણે જોઈએ તો તમને આપેલું છે ધ ટોટલ પાવર સપ્લાઈડ ટુ એન એન્જિન that drives an electric generator is 40.25 કિલોવોટ. જનરેટરને ડ્રાઈવ કરતું જે એન્જિન છે એ જે કહી શકાય ઇલેક્ટ્રિક જનરેટર ઇઝ 40.25 કિલોવોટ પાવર સપ્લાય કરે છે. ધ જનરેટર ડિલિવર્સ 15 એમ્પિયર લોડ ઓફ 100 ઓહ્મ ધ એફિશિયન્સી ઓફ ધ સિસ્ટમ. એટલે કે અહીંયા જનરેટરનું ઇનપુટ તમને આપેલું છે 15 એમ્પિયર ડિલિવર કરે છે 100 ઓહ્મ માટે, તો આઉટપુટ ફાઇન્ડ આઉટ કરી શકો અને એનું એફિશિયન્સી તમને પૂછેલી છે. સો આઉટપુટ બાય ઇનપુટ વડે તમે ફાઇન્ડ આઉટ કરી શકો. ઓપ્શન આપેલું છે 0.493, 0.6, 0.789 એન્ડ 0.559. સોલ્યુશન જોઈએ તો ઇનપુટ ટુ ધ સિસ્ટમ, ઇનપુટ કેટલું આપેલું છે તો કે 40.25 કિલોવોટ. સો 40.25 × 10⁻³ વોટ, 10⁻³ વોટ. આઉટપુટ ઓફ ધ સિસ્ટમ, સો I સ્ક્વેર R ઇક્વેશન પ્રમાણે I તમને આપેલો છે 15, તો 15 સ્ક્વેર, R આપેલો છે 100 ઓહ્મ, સો 15 સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 100, સો 22.5 × 10⁻³ વોટ આઉટપુટ પાવર મળશે. અને સિમ્પલી એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ. સો 22.5 મલ્ટીપ્લાય બાય 10⁻³ whole divided by 40.20 multiplied by 10⁻³. So the answer is 0.559 અને આપણો ઓપ્શન આવશે આન્સરમાં D 0.559. તો અહીંયા આપણે ઇલેક્ટ્રિક વર્ક, પાવર અને એનર્જીને લગતા જે MCQ છે એ પાર્ટ 2 આગળ આપણે જોયો હતો અને પાર્ટ 3 તો એ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.